નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ પીએમ પોષણ યોજના અંતર્ગત માસિક મહેનતાણા 15,000 અને 25,000થી તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર અને જિલ્લા પ્રોજેક્ટ કક્ષાએ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અમદાવાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચે મુજબની જગ્યાઓ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સભ્ય, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ગ્રામ્ય અને શહેરની જે પોસ્ટ છે તેમાં શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી 50% કે તેથી વધુ ગુણાંકન સાથેની સ્નાતકની પદવી, સરકાર માન્ય સંસ્થામાંથી CCCની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે. માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રી વાળાને અગ્રિમતા આપવામાં આવશે. અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ફરજિયાત. DTP ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે. આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રિમતા. મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. માસિક મહેનતાણું 15,000 મળવાપાત્ર રહેશે. તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની જે પોસ્ટ છે તેમાં માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. અનુભવમાં 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. પગાર ધોરણ 25,000 ચૂકવવામાં આવશે. તો પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે ઉપર મુજબની યોગ્ય લાયકાતો અને પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે અમદાવાદમાંથી મેળવી લેવાની રહેશે. નિયત નમૂનાના જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 કામના દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ આવેલ અરજી માન્ય ગણવામાં આવશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષથી વધારે ના હોવી જોઈએ. અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ, માર્ગદર્શિકાઓ પહેલા વાંચી લેવાની રહેશે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના દ્વારા ઈમેલ અથવા લેખિતમાં જાણ કરવામાં આવશે. ધન્યવાદ.